વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની લાગણી શમવાનું નામ નથી લઈ રહી। હું એમ કહી રહી છું કારણ કે ભાજપમાં વડોદરાના ધારાસભ્ય સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। આ પહેલા પણ જો આપણે વાત કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટ ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા ત્યારે પણ ભાજપમાં નારાજગી જોવા મળી હતી। પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા નારાજગી बतावવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી એક વખત હવે વાત કરીએ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। એક તરફ લોકશાહીનો પર્વ લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરું કોંગ્રેસની તો કોંગ્રેસ દ્વારા પણ કેટલાક રાજીનામા આપવામાં આવ્યા છે તો પક્ષ પલટો પણ કરવામાં આવ્યો છે। પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે રાજીનામા પડી રહ્યા છે। જો વાત કરું તો આજે ગઈકાલે રાત્રે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। ઈમેલ દ્વારા તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તો બળવો પોકારવામાં આવ્યો છે। જ્યારે રંજનબેન ભટ્ટની સામે જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો અને ત્યાર પછી વડોદરા ભાજપની વધુ એક જે હુંસાતુસી છે તે હવે બહાર આવી છે।